હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું બનાવવા જઈ રહી છું અળવીનું શાક. અળવી લીધેલી છે મેં, 250 ગ્રામ છે, જો આવી હોય. મેં તેને 2 થી 3 વખત ધોઈને લૂછીને ચોખ્ખી કરી નાખેલી છે. આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે, ઝીણા ઝીણા ટામેટું કાપેલું છે, 2 ડુંગળી કાપેલી છે, સ્વાદ અનુસાર મીઠું, અને આપણા મસાલા તો ખરા જ, થોડોક એવો અજમો અને 10 રૂપિયાનું દહીં લીધેલું છે, અને સ્વાદ થોડુંક એવું પાણી. તળવી લઈએ. તેને આ રીતે આપણે છોલી કાઢીશું. મેં છોલીને આને આ રીતે ગોળ ગોળ કટ કરી નાખેલી છે. અળવી થોડી ચીકણી હોય છે, એટલા માટે આપણે તેની અંદર થોડુંક એવું મીઠું અને થોડીક એવી હળદર એડ કરી દઈએ અને આમ મિક્સ કરી દઈએ. એ તેની ચીકાશ ઓછી થઈ જશે. હવે આ અળવીને જે આપણે કટ કરી રાખી છે તેને આપણે સાંતળીશું. તો 2 મોટા ચમચા હું તેલ એડ કરું છું અને સાથે જ તેની અંદર આપણે આ એડ કરી દઈશું. તેલમાં તળાવાથી પણ ચીકાશ દૂર થઈ જશે. 2-5 મિનિટ તેને આપણે તળી લઈશું. જો તમે મારા ચેનલ પર નવા હો ફ્રેન્ડ્સ, તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. થોડીક એવી ગોલ્ડન ફ્રાય થઈ ગઈ છે. આપણે તેને અલગ વાસણમાં નીકાળી લઈશું. હવે આપણે આ જ તેલની અંદર વઘાર મૂકી દઈએ. જીરું એડ કરું છું. થોડોક એવો અજમો પણ એડ કરીએ આપણે. મીઠા લીમડાના પાન, આદુ લસણ મરચાં જે પેસ્ટ કરી રાખી હતી મેં તે એડ કરી દઈએ. લસણ મરચાં નાખ્યા પછી જે બારીક બારીક ડુંગળી કટ કરી હતી તે એડ કરી દઈએ આપણે અંદર. તેને પણ સાંતળી લઈશું સરસ એવું. જો તેલ ઓછું પડે થોડું એડ કરજો. થોડી ડુંગળી નરમ થવા દઈશું આપણે. થોડા મસાલા કરીએ તેની અંદર. હળદર, ધાણા જીરું અને થોડુંક એવું મીઠું એડ કરીએ. સરસ એવું મિક્સ કરી દઈએ. ડુંગળી થોડી ચડી ગઈ છે ત્યારે ટામેટા એડ કરીશું. ટામેટા પણ થોડાક એવા નરમ થવા દઈશું. થોડુંક એવું લાલ મરચું એડ કરી દઈએ. 1 ચમચી એડ કર્યું છે મેં. મિક્સ કરી લઈશું સરસ. અને ધીમા ગેસ ઉપર ટામેટા થોડાક નરમ થવા દઈશું. ટામેટા નરમ પડી ગયા છે ત્યારે આપણે તેની અંદર હું 10 રૂપિયાનું જે દહીં આવે છે મસ્તી તે એડ કરું છું.
તમે ઘરે જમાયેલું હોય તો પણ વાંધો નથી. સરસ એવું મિક્સ કરી દઈએ. થોડુંક એવું આપણે અત્યારે પાણી એડ કરીશું. બધી ગ્રેવી સરસ ઉકળે છે ત્યારે આપણે જે અળવી આપણે જે તળીને રાખી હતી તે એડ કરી દઈએ. બે થી 5 મિનિટ આપણે આ બધું વસ્તુઓને પાકવા દઈશું. તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ. સરસ એવું તેલ બી છૂટું પડી ગયું છે ત્યારે છેલ્લે આપણે તેની અંદર ગરમ મસાલો એડ કરીએ. ગરમ મસાલો ફક્ત મિક્સ જ કરવાનો છે ફ્રેન્ડ્સ. રેડી છે આપણું અળવીનું શાક. ખૂબ જ સરસ એવી સુગંધ પણ આવી ગઈ છે. તમે એને ગરમ રોટી કે પરોઠા ભાખરી સાથે સર્વ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.